કાલે નક્કી થઈ જશે બાંગ્લાદેશ ભારતમાં વર્લ્ડ કપ રમશે કે પછી બાંગ્લાદેશમાં ઘરે બેઠું બેઠું વર્લ્ડ કપ ટીવીમાં જોશે. બાંગ્લાદેશે બહુ જબરજસ્ત મહેનત કરી મેચો શ્રીલંકામાં લઈ જવા માટે, પણ આઈસીસીએ એમની બધી વાતે આઠું કરીને મેં લીધું છે. આઈસીસીએ તો ગોહની ધમકી આપી દીધી છે કે 21 તારીખે તમે તમારો જવાબ આપજો કે તમે ભારતમાં રમવા જશો કે નહીં જો. તમે ના જાઓ તો અમે બીજી ટીમને સામેલ કરશું અને તમે ઘરે બેઠા બેઠા તમારા અંદરો અંદર લડી ચાલુ નહીં લડે જાજો. કંગલુને એવું હતું કે પાકિસ્તાનની મેચો બધી શ્રીલંકામાં આલી એટલે અમારી હાલ છે. ભાઈ જો પાકિસ્તાનને તો શ્રીલંકામાં મેચ હાલવાનું કારણ છે, કારણ કે એ ભારતમાં આવે કોતો રકેબી ચોરી જાય છે, કોતો ચમચું ચોરાઈ જાય છે હોટલમાંથી, હાબુ ઊધી નથી રહેવાતી થઈ એટલે એમની મેચો બધી શ્રીલંકામાં આપી છે. બાકી પાકિસ્તાન વાળા એવું સમજતા હોય કે અમે બીસીસીઆઈનો વિરોધ કરીને અમે શ્રીલંકામાં મેચો કરી છે, તો એ ભૂલી જવાનું. તમે ચોરી કરી જોશો ને એ બીકે થઈને તમારી મેચો શ્રીલંકામાં આવી છે. એની વાત જાઓ તો કંગલુ તમારી વાત કરો. તમે ભારતમાં રમવા આવ્યા તો તમારી ઇજ્જત શું રહેશે, અને તમે વર્લ્ડ કપ ના રમ્યા તો તમારી ઇજ્જત શું રહેશે. ભારતમાં રમવા આવ્યા તો જ દુનિયા વાતો કરશે કે બાંગ્લાદેશ ખાલી ઉલડી રહ્યું હતું ને છેલ્લે ભારતમાં આવીને રમ્યું, અને નહીં રમવા આવો તો તમે ઘરે બેસો તો જ દુનિયા વાતો કરશે કે બાંગ્લાદેશની કોઈ ઇજ્જત નથી. એટલે તમારી ઓલમોસ્ટ કોઈ રીતના ઇજ્જત નથી. એટલે પ્રેમથી એક જ વાત સમજી લો, ભારતમાં રમવા આવી જાઓ. તમારે રમવાની છે 4 મેચો, જીતવાની તો એકે નથી, કારણ કે તમારી જીતવાની ઓકાત જ નથી. તમારી હોય કે તારા પપ્પા પાકિસ્તાનની હોય, એટલે તમારે ઇજ્જત બચાવી હોય ને તો ઢોકળી પાણી લઈ અને બધા એમાં ડૂબી મારો અને કાલ ફટોફટ જવાબ આપજો. એટલે અમે આગળ વિડીયો બનાવતો ફાવે ને કઈ ટીમ આવે છે તમારા બદલામાં.